કમરની તકલીફ હતી. મારું નામ સુચિત સાલવી ચિમનલાલ, બરાબર. મારી ઉંમર 39. પછી મારા 2 દિવસ પહેલાં તકલીફ હતી પગની. પગ સૂન પડી ગયો હતો, બિલકુલ કામ નહોતું આપતું. પછી સાહેબની દવા ચાલતી, સાહેબની દવા લીધી, પછી ફરક ના પડ્યો. પછી સાહેબે મને એડમિટ થવાનું કીધું હતું. તો સ્ટ્રક્ચરથી મને એડમિટ કર્યો તો મને એમાંથી 70% રાહત થઈ ગઈ છે અને બહુ સારું છે. વગર ઓપરેશને મને રાહત થઈ ગઈ. બાકી કેસ ઓપરેશન પર હતો. કેટલા દિવસથી એડમિટ છો? લગભગ 16 તારીખથી. કેટલા દિવસ થયા? આજે 5 દિવસ થઈ ગયા. આ જે મસાજ ચેર છે એમાંથી શરીરને બધું સારું થઈ જાય છે. ફૂલ બોડી આવી જાય છે ને? ફૂલ બોડી મસાજ થઈ જાય છે. કમરથી માંડીને પગ સુધી. કમરથી માંડીને પગ સુધી, પગની પાણી સુધી કમ્પ્લીટ મસાજ થઈ જાય છે. હા. અને તમને હવે કેટલો ફરક છે પહેલા કરતા? પહેલા કરતા 70 થી 80% ફરક પડી ગયો છે. અને ઓપરેશન આપણે એમઆરઆઈમાં શું કીધું હતું પેલા ડોક્ટરે? ઓપરેશન કરવાનું કીધું હતું. પછી ઓપરેશન કરવાનું કીધું. 80% કે તમારે ઓપરેશનનો કેસ છે, પણ સાહેબે કીધું કે નહીં, આપણે કરીએ છીએ, ના થાય તો તમે ઓપરેશન કરવું પડે. આપણે સારું થઈ ગયું છે. સાહેબે કીધું હતું પહેલાં કે ઓપરેશન કરવું પડે. સાહેબે કીધું કે આપણે એકવાર ટ્રાય કરીએ, જો ટ્રાય કરવાથી થઈ જતું હશે તો ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. રક્ષણ લગાડ્યું ને स्ट्रक्चर ये મને ખબર नहीं स्ट्रक्चर. सुचित भाई का एमआरआई देखने जाओ तो L5S1 में गादी बाहर निकल के नस के ऊपर दब रही है और जगह जो 13 मिलीमीटर होनी चाहिए उसके बदले सिर्फ 5 मिलीमीटर रिपोर्ट में आती है. See the coronal view, the narrowing of the spinal canal, severe narrowing, एंड अगर इनकी तकलीफ और एमआरआई रिपोर्ट के हिसाब से देखने जाओ तो ऑपरेशन करना ज़रूरी है, लेकिन हर कोई केस में बिना ऑपरेशन चांस ले सकते हैं. आप देखें कि उनको भर्ती करके 5 दिन में काफ़ी फ़र्क पड़ गया है. મારા કમરની તકલીફ હતી, બહુ ઉઠી શકતો નહોતો, બેઠી શકતો, ચાલી શકતો નહોતો, પછી अच्छा સૂઈ શકતો નહોતો, પેશાબ પરનો કંટ્રોલ જતો રહેતો, પછી પગ બેરા થઈ ગયા હતા અને ચાલી બી શકતો નહોતો, બરાબર. એટલે પછી મેં બીજા બતાવ્યું હતું, બધાએ ઓપરેશન કરવાનું કીધું હતું. પછી હું શેનું ઓપરેશન? કમરનું, નસ દબાતી હતી, સ્પાઇનનું. હા. પછી મેં સાહેબ ડૉક્ટર ગોવિંદ પુરોહિત સાહેબ કોણે મોકલ્યા તમને અહીંયા? મારી વાઈફનું જ અહીંયા કરાયેલું હતું પહેલાં ટ્રીટમેન્ટ. એટલે પછી મેં અહીંયા સાહેબના ત્યાં બતાવ્યું. એટલે સાહેબે કીધું એમઆરઆઈ કરાવો. એમઆરઆઈ મેં કરાવી તો મારે નસ દબાતી હતી અને એમાં ઓપરેશન કરવાનું કીધું હતું બધે. એટલે સાહેબે મને વગર ઓપરેશને ચાલતા કરી દીધા. મને સારું છે હવે? કમ્પ્લીટ 80-90% સારું છે. આવો, પાછા જાઓ, ચાલો આવો. હવે મને ચાલવામાં કોઈ તકલીફ નથી. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. સારું છે ને હવે? સારું છે, સારું છે. બીજી કોઈ તકલીફ છે નહીં હવે? ઓપરેશનમાંથી બચી ગયા છે. ઓકે 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 સર. બોલો. આ વિડીયો કોઈ જોવે તો ઓર્થોપેડિકની કોઈ બી તકલીફ હોય તો ડૉક્ટર ગોવિંદ પુરોહિત સાહેબ કેતેશ્વર હોસ્પિટલના ત્યાં આવી જવાનું. 99% काम कंप्लीट થઈ જશે. સારું, ધन्यवाद. जय खेतेश्वर, जय जिनेंद्र, जय हिंद. जैसा कि आपसे निवेदन है कि अगर इसी केस में एमआरआई भेज के ओपिनियन मांगने जावे तो ऑपरेशन ही आता है, लेकिन पेशेंट को देखने के बाद और पेशेंट से डिस्कस करने के बाद ऐसा हुआ कि बिना ऑपरेशन उनका ठीक हुआ. इसीलिए व्हाट्सएप से रिपोर्ट भेजने की बजाय रूबरू पधारे, या तो फिर रूबरू नहीं आ सकते हैं तो वीडियो कंसल्टेशन पे आपकी जांच करके फाइल तैयार करके आपको सलाह दे सकते हैं, जिससे आपकी सही तरह से सारवार हो सके. तो ये ध्यान में रख के आप व्हाट्सअप मत भेजिए, लेकिन वीडियो कंसल्टेशन करा सकते हैं. इसके लिए 9825299873 पे कांटेक्ट करें, व्हाट्सअप करें. धन्यवाद.